રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં તમારે EPFO કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે જેવા તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે પછી એમાં તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે। એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે। એટલે પછી તમારે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર અને PFનો પાસવર્ડ એન્ટર કરી અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે। એ OTP તમારે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલા માટે હવે મેં OTP એન્ટર કરી લીધો, એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લઉં અને પછી આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે એમ્પ્લોયી એડ્રેસમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું। એટલે પછી સૌથી પહેલાં તો તમારે લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે, એ OTP તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા PFના પેન્શનના રૂપિયા જમા થઈ જશે। એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે PFની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને PFના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ પણ PFના પેન્શનના રૂપિયા ઉપાડી લે।